ત્રિમાસિકમાં ભારતમાં 8% પારનો ગ્રોથ જોવા મળ્યો છે, તો બીજે પક્ષે મોંઘવારી પણ સૌથી નીચલા સ્તરે પહોંચી છે. આવી સ્થિતિમાં હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું વ્યાજ દર ઘટાડશે, શું કરશે, એ અંગેની આપણે ચર્ચા કરીશું અને અન્ય કયા નિર્ણયો લઈ શકે છે તે અંગે અમારી સહયોગી ચેનલ CNBC TV18 દ્વારા નિષ્ણાંતોનો પોલ કરવામાં આવ્યો હતો અને તેની વિગત સાથે જોડાયા છે મારા સહયોગી ચાંદની શુક્લા. જી ચાંદની, પોલમાં શું બહાર આવ્યું છે? જી, સૌથી પહેલાં શરૂઆત કરીએ કે આ વખતે વ્યાજદર કાપ થશે કે નહીં, જે બધાને એ જ એક સવાલ હોય છે. તો આ પોલમાં યથાવત રેશિયો 40% માની રહ્યા છે, પરંતુ મેચ્યોરિટી એટલે 60% માની રહ્યા છે કે 5% સુધીનો એટલે 25 બેઝિસ પોઈન્ટનો એક કાપ આ પોલિસીમાં જાહેર થશે. હવે વ્યાજદર કાપની સાયકલ ક્યાં સુધી રહેશે? પૂર્ણ થઈ શકે છે કે 10% અહીંયાથી માની રહ્યા છે. આ જે હશે કાપ એ છેલ્લો હશે, મેજોરિટી માની રહ્યા છે, એટલે કે ડિસેમ્બર 2025નો કાપ આ છેલ્લો હશે. અહીંયા સાયકલ પૂરી થશે અથવા તો ફેબ્રુઆરી 2026 સુધી પણ જઈ શકે છે એવું 30% માનતા આપણે જોઈ રહ્યા છે. હવે આ સાયકલને અંતે દર કેટલા જે છે એ થશે, તો અહીંયા 5.5% થશે એ 30% માની રહ્યા છે, પરંતુ મોટાભાગના 5.25% માની રહ્યા છે અને 5% જેટલું નહીવત માનતા આપણે જોઈ રહ્યા છે. FY26 મહત્વનું હવે કે GDP અનુમાન જે છે 6.8%નું હાલ છે, એમાં કોઈ બદલાવ થશે કે નહીં? તો વધારો થશે, 6.8%થી વધી 6.9થી 7% થશે, માત્ર 10%, પરંતુ અહીંયા થોડો મત એક ડિવાઇડેડ લાગે છે. 7.1થી 7.2% થશે, 50% માની રહ્યા છે, અને 7.3% વધારીને થશે 40% માનતા આપણે જોઈ રહ્યા છે. હવે GDPની વાત કરીએ, CPI અનુમાનમાં બદલાવ થશે કે નહીં, જે હાલ 2.6% છે, તો મેજોરિટી માની રહ્યા છે ક્લિયરલી ઘટાડો થશે અને ઘટીને 2.5થી 2% થઈ શકે છે, 90% માની રહ્યા છે, અને અહીંયા 1.9થી 1.7% એ બહુ ઓછા માની રહ્યા છે, 10% જેટલું, એટલે ઘટાડો બહુ ઓછો અપેક્ષિત છે. વલણ સ્ટેન્સની અગર વાત કરીએ RBI દ્વારા, એ કેવું રહેશે? ન્યુટ્રલ વલણ જે છે એમાં કોઈ બદલાવ થશે? તો એ બદલાવ કોઈ નહીં થાય. સ્ટાન્સમાં RBI પોતાનો સ્ટાન્સ એમને રાખશે યથાવત, એ અહીંયા સંપૂર્ણપણે એટલે 100% માની રહ્યા છે. પોલિસીનો ટોન જે છે, કમેન્ટ્રી જનરલી જે આપણે કહેતા હોય છીએ, એ કેવી રહેશે? RBI દ્વારા ડોવિશ રહેશે. 60% એટલે મેજોરિટી માની રહ્યા છે કે RBIની કમેન્ટ્રી અહીંથી ડોવિશ રહી શકે છે. 40% માની રહ્યા છે કે ન્યુટ્રલ આવી શકે છે. બીજું મહત્વનું જે હાલ આપણે જોઈ રહ્યા છે કે રૂપિયાની એક અસર, તો આ જે ઘટાડો આવ્યો છે રૂપિયામાં, એની અસર થશે કે નહીં? અહીંયા પણ 80% માની રહ્યા છે કે એની કોઈ અસર જોવામાં નહીં આવે. 20% માની રહ્યા છે કે હા, એક અસર જે છે એક રૂપિયાના ઘટાડાની પણ આવી શકે છે. અન્ય કયા ફેક્ટર્સ પર એક નજર આ પોલિસી પાસેથી આપણે અપેક્ષા રાખી શકીએ છીએ? એક તો લિક્વિડિટી માટેના પગલાં RBI કઈ રીતે રહેશે, શું અનાઉન્સમેન્ટ કરે છે, એના પર એક ફોકસ આવી શકે છે. RBI પાસેથી અન્ય અપેક્ષામાં વાત કરીએ તો ઓપરેશનમાં ફેરફાર કે OMO અંગેની જાહેરાત જે છે એ કોઈ થશે કે નહીં, અથવા કઈ રીતની થશે, એ પણ એક ખાસ મહત્વના મુદ્દાઓ કે જેના પર આપણે ફોકસ રાખવાનું છે. તો ક્લિયરલી જોવા જઈએ ઓવરઓલ 5%ના દરોનો કાપ આ પોલિસી પાસેથી એક અપેક્ષા છે. જી ચાંદની.